અને તમે આમ હાલી જતા હો, 3 કિલોમીટર જેવું હાલવાનું છે, એ હાલી જતા હો અને આમાંથી કોઈ ગરીબ વગર તમને હામો મળ્યો હોય તો તમને કેટલો આનંદ થાય, નક્કી કરો તમે લો. બાપભાઈ, મેં તો બહુ અનુભવ કર્યા. અમે મથુરા ગયા હતા, જન્મભૂમિનું દર્શન કરવા દાદર ચડતા હતા, તો ઉજવવાના આ કેશવ ભગતના બંને વિહામાં મળ્યા. લે સ્વામી, તમે અહીં ક્યાંથી? મેં કીધું લે તમે અહીં ક્યાંથી? એટલો બધો આનંદ થયો. નહીં તો અહીંયા હું રોજ આવે જયસ્વામી કરીને 1-2 મિનિટમાં હોય આવે જયસ્વામી જયસ્વામી. પણ દૂર પ્રદેશમાં ભગવાનનો ભક્ત મળે એ આનંદ કઈ ખાવ શુદ્ધ હોય છે. ફક્ત જો ભગવાનના ભક્તનો મહિમા સમજાય તો આ દુનિયામાં કાંઈ કરવાનું રહે નહીં. હનુમાનજી એવા હતા, અમરીશ રાજા એવા હતા, ઉદ્ધવજી એવા હતા, નારદજી એવા હતા. ભગવાનના ભક્ત દેખાય અહો અહો થાય. આ દુનિયામાં સાચું કહું ને બધું જ મળશે. એક ભગવાનને ભગવાનના ભક્ત જે મળવા બહુ દુર્લભ છે. વન વિચરણમાં જ્યારે મહારાજ ફરતા ને, બહુ દૂરના પહાડોમાં હિમાલય, ત્યારે જયરામ મળેલો તેનો સેવક હતો. તેની માએ કહીવાની સેવા કર. વર્ણેની સેવા કરીને જયરામને એટલું બધું મહારાજના હેત વધી ગયું. મહારાજ હેતના વિરોધી હતા. બહુ હેત થાય ને વાસના નથી. એટલું બધું જયરામને હેત થઈ ગયું અને પછી અચાનક મહારાજ એને છોડી નીકળી ગયા. પછી એની માએ કહ્યું કેમ કે વર્ણી બાકી તો હોય કે જાય ગોતી લાય. બિચારો એટલું રખડો પહાડોમાં જંગલોમાં, ક્યાંય વર્ણી ન મળ્યા. નિરાશ થઈને પાછો આવ્યો, માય ન મળ્યા. એની માં કે તું જા ગમે ત્યારે એને ગોતી લાય. પછી કેટલા વર્ષ રખડ્યો, ફરતો ફરતો કે ગુજરાતમાં આવ્યો. જયરામ એને માંગરોળ પાસે ત્યાં ગામમાં ભગવાન મળ્યા. કેટલા ટાઈમથી તમને ગોતું છું ખબર પડે? મહારાજે પછી એને સાધુ કરી અને જિજ્ઞાસાનંદ સ્વામી નામ આપ્યું. વિચાર કરો, એ જીવ કેટલો ખપ વાળો છે. પૂર્વનું એનું કોણ કેટલું પોકારતું છે, વિચાર કરો. નામ નહોતો આવડતું પણ અત્યારે યાદ આવી ગયું. એ જયરામને જિજ્ઞાસાનંદ બનાવી દીધા મહારાજ. એને લાખો જીવને ભગવાન ઓળખાવ્યા. પૂર્વનું કોણ પોકારતું હોય તો ગમે ત્યાંથી ભગવાનને ગોતી પડે. મગની રામ દેવી વાળાનું આવું જ હતું. મગની રામને નાનપણમાં ઝંખના થઈ ભગવાનને મેળવે એને માટે એને ઘર છોડ્યા, કેટલું ભગવાન મેળવવા. એમ કરતા કરતા એક બ્રાહ્મણે શારદા દેવીને સાધ્યેલી છે એવી ખબર પડી અને કહેવાય છે શારદા દેવી ભગવાનનો ભેટો કરાવી આપે. એટલે મગની રામ ત્યાં ગઈ. બ્રાહ્મણના પગ પકડ્યા. તમને શારદા દેવી વૈશ્વતે? હા. એને ત્યાં રહ્યો મગની રામ. એ બ્રાહ્મણને કે બ્રાહ્મણે સાધના કરાવી સરસ્વતીની
અને સરસ્વતી દેવી એને વશ કરાવી દીધી. અને દેવ વશ થાય એટલે દુનિયામાં તમારું નામ થઈ જાય, મોક્ષને કોઈ લેવા દેવા નહીં. એ સાધના વશ થઈ. પછી મગનીરામ એ બ્રાહ્મણને ત્યાં એને બ્રાહ્મણની દીકરી બહુ રૂપાળી હતી. બ્રાહ્મણ કે અમારી દીકરી એને લગ્ન કરી લે. મગનીરામ કે નહીં, મારી આ જન્મે ભગવાન મેળવે છૂટ્યો, સંસાર તો મારે હરામ છે. મગનીરામ ત્યાંથી નીકળી ગયો. ભગવાન મેળવવાની ઝંખનામાં ફરતો ફરતો દ્રાવિડ દેશમાં પહોંચ્યો, બેંગ્લોર બાજુ. ન્યા મેલી વિદ્યાનું મથક, જ્યાં પીબેટ મેળવતો સ્વામિનારાયણ ભગવાન, કામાક્ષી દેવી, જ્યાં 52 શક્તિપીઠ. કામાક્ષી દેવી છે ને 52 જગ્યાએ માતાના શરીરના ભાગ પડેલા, એને 52 શક્તિપીઠ કહે છે. એમાં કામાક્ષી દેવી ત્યાં માતાજીની યોનિનો ભાગ, અને મલિન જગ્યા અને આખા ભારતની મલિન વિદ્યાનું મથક કામાક્ષી દેવી કહેવાય. અને ઈ ફરતા ફરતા ગયો મગનેરા. ઝંખના ભગવાન મેળવવાની હતી, પણ ત્યાં વશીકરણ, કામણ ટુમણ એવા બધા તાંત્રિકો મળ્યા. એમાં મગનીરામ ભળ્યો અને ભગવાન મેળવવાનું ભૂલી ગયો અને વશીકરણ વિદ્યા શીખ્યો. લાખો લોકો એને માને, પૂજે, ખેંચા. હા, નજર કરે તો હજારો લોકો મગનીરામને હાથ જોડ્યા. વશીકરણ વિદ્યાથી લાખો લોકો એમાં ખેંચાવા લાગ્યા. પછી મગનીરામે નક્કી કર્યું, શિષ્યો બનાવવા મળ્યા. 1000 શિષ્યોનું ઝુંડ તૈયાર કર્યું. હાથીની અંબાડીમાં બેસે, આગળ પાછળ ઊંટ ઉપર એના શિષ્યો નગારા વગાડે, મગનીરામના નામના દુંદુભી અને ડાક વગાડે બધા. જય હો મગનીરામનો જય હો. મનાવા પૂજાવામાં એટલો ઊંડો ઉતરી ગયો, ભગવાન મેળવવાની વાત હાવ ભૂલાઈ ગઈ. એવી વશીકરણ વિદ્યા શીખ્યો. પાણીનું તળાવ હોય ને, તળાવમાં ગોદડું પાથરીને એની ઉપર હુઈ જાય. ગોદડું ભીનું થાય ને આખી રાત તળાવની વચ્ચે એ ગોદડા ઉપર હુઈ જાય. ફૂંક મારે તો પથ્થરના 2 ટુકડા કરી નાખે. એવી વશીકરણ વિદ્યા શીખ્યો. દુનિયામાં નામ થઈ ગયું. 1000 શિષ્યોનું જૂથ લઈ અને ફરે. અને જે શહેર આવે ત્યાં લિસ્ટ માંગે, ધનવાન કેટલા, લિસ્ટ આપ. એ ધનવાને ઘરે જાય, હાથમાં શીખ્યો હોય, મોટા મોટા હોપારી જેવા કડા બાંધેલા હોય, અને પૈસા હોય કે લાવ 10,000 રૂપિયા, નહીતર હમણાં ચકલી બનાવી દો. અને એવું એનું નામ ને, એટલે બધા હાથ જોડી જોડી રૂપિયા આપી દે. અને દરિયા પાર ઠેઠ કામરૂ દેશમાં દરિયા કાંઠેથી હાલતા 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 પોરબંદર બાજુ આવ્યો. દરિયા કાંઠે કાંઠે 1000 શિષ્યોની જમાત. ઊંટ ઉપર 9 વાગે હાથીની અંબાડીમાં બેઠો હોય મગનીરામ. એવી વાહ વાહ થાય. એમ કરતા કરતા પોરબંદરમાં આવી લોકો કે કોની પાસે સંપત્તિ વધારતા, ગોસાઈની જગ્યામાં ગોસાઈ પાસે રૂપિયા વધારે. મગનીરામ ગયો પોરબંદરમાં ગોસાઈની જગ્યામાં, જઈને કહ્યું લાવ 10,000 રૂપિયા. કાંઈ કેમ મૂકી ગયા તમે? એક સીટો ઝીડો ને વાહો ફાડી નાખ્યો બિચારા. આપવા છે કે નહીં? સીપીએ જોડવા જ કાઢ્યો. અડબંગ અને અઘોરી બાવાઓ 1000ની જમાત હતી.
મારી બારી ધોઈ નાખ્યો ગુસાઈ. ત્યારે ધીરે ધીરે બોલ્યો, હા ડેડકા ટાઈમે શું થશે? તમારા દેવળો જાઓ ને માંગરોળમાં જીવન મુક્તા છે, એની પાસેથી 5,000 લાવો તો હું 10,000 આપું. આ જનોને અભિમાની હતો. તરત ઉપડ્યો ત્યાંથી ગુસાઈને છોડી દીધી. કોણ જીવન મુક્તા? પોરબંદર થી દરિયાને કાંઠે 1000 શિષ્યોનું ટોળું લઈ મલિન વિદ્યા તમને દુનિયામાં પ્રસિદ્ધ કરી દઈ, પણ અંધકાળ થાય એ કઈ કહેવાય નહીં. ભૂતે કરે બ્રહ્મરાક્ષસે બનાવે અને સર્પની યોનિમાં ધકેલી દે. દુનિયામાં નામ થાય. આજે બહુ આવું ચાલે છે. મગનીરામ દેવી 1000 જૂથ લઈ અને દરિયા કાંઠે કાંઠે ચાલતા ચાલતા પોરબંદર આવ્યા. જ્યાં સ્વામી માંગરોળ આવ્યા અને માંગરોળમાં આંબલી નીચે સ્વામિનારાયણ ભગવાન સંતોને ભક્તોની સભા કરી અને સત્સંગની હેલી વરસાવી રહ્યા હતા. આવ્યો મગનીરામ ત્યાં 10-15 શિષ્યો પઠ્ઠા જેવા, હાડકેની માળાઓ પહેરેલી, મલિન વિદ્યાવાળા બધા, રુદ્રાક્ષની માળાઓ, મોટી મોટી જટાઓ, ભૂત જેવા દેખાય. છોકરા જોઈ બી જાય એવો વેગ બધો. હાથમાં ત્રિશૂળ મોટું. સ્વામિનારાયણ ભગવાનની સામે ત્રિશૂળ પછાડી. મને ઓળખો? 10,000 રૂપિયા લાવો. સ્વામિનારાયણ ભગવાન કે 10,000 રૂપિયા નથી અમારી પાસે, કઈ વધુ ભેટું હોય તો ખાવાનું જોતું હોય તો આપીએ. તેને અપમાન લાગ્યું. વધુ ભેટું એટલે બસ ખાવાનું જોઈએ તો આપીએ. તો કોની વાત કરો? મને ઓળખો? તમે સાંભળ્યું છે મારું નામ, દેવી વાળો મગનીરામ. મારી ફૂંકથી પર્વત ફાટે, મારા ત્રાસથી ઇન્દ્ર ઉચાટે. મારું નામ સાંભળ્યું છે? સ્વામિનારાયણ ભગવાન બાજુમાં સંતો બેઠા, એની હામું બોલે, આપણે મેં તો નહીં સાંભળ્યું. સંતો તમે ક્યાં એવું નામ સાંભળ્યું? મેં તો પહેલી વાર જ સાંભળ્યું મગનીરામ એવું નામ. અને વધારે શીડાવા લાગ્યું. દુનિયા ઓળખે ને આને મારા નામની ખબર નહીં. 10,000 રૂપિયા લાવો. આ કાંઈ નથી, જોઈએ ખાવાનું. હમણાં આખું માંગરો ડટન સુપટન કરી દઈશ. હમણાં મારી દેવીને મોકલી દો. સ્વામિનારાયણ ભગવાન બોલે, તાર જેને મોકલવા એ મોકલી. બાજુમાં વટલો હતો, હળદ નાખ્યા, વટલો લીલો ફૂંકાઈ ગયો. અને વધારે આવેશમાં આવ્યો. સંતો હરિભક્તો ડરી ગયા, પણ જોર કરીને જોર કરે ભગવાન ઉપર, ભગવાનને કોઈ અસર ન થાય. પગ પછાડી બોલે, હમણાં દેવીને મોકલી દો. ઉપજ્યો ને ગયો ત્યાંથી. તંબુની અંદર દેવીની સાધના કરી. દેવી પ્રગટ થઈ. શારદા દેવી બોલે, કેમ? માં મોટા મોટા મઠાધીશોને જીત્યો અને એક સામાન્ય જીવન મુક્તા મને વશ થતો નથી. શારદા દેવી બોલે, મૂર્ખ, તું યાદ કર તે ઘરબાર શા માટે છોડ્યા? ભગવાન મેળવવા ઘરબાર છોડ્યા, બીજે રવાડે ચડી ગયો. જૂના દિવસો યાદ કર, તે ઘરબાર ક્યાં શા માટે છોડ્યા? યાદ આવ્યું.
તે ભગવાન મેળવવા ઘર બાર છોડ્યા. એ જીવન મુક્તા સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે. એના પગ પકડી લે, એનું તો હું બહુ અપમાન કરી નાખ્યું. જા માફી માંગી લે, એના પગ પકડ. એ સાક્ષાત ભગવાન છે. શારદા દેવી ભગવાનનો ભેટો કરાવી આપે. ભૂલેલાને પાછો વાળે શારદા દેવી. મને રાખ, એના પગ પકડ, ઈ રાજી થાય, એમાં તારું ભલું છે. પાછો ગયો સ્વામિનારાયણ ભગવાન પાસે આવ્યો. પગે લાગી માફી માંગી. તમારી સામે બોલવામાં વિવેક થયો હોય તો મને માફ કરજો પ્રભુ, હું તમારા શરણમાં છું, મને તમારો દાસ બનાવો. અરે દાદા, તારી જેવા અડબંગ અભિમાનીઓને મારે ન રખાય. તારી જેવાને રાખીએ તો અમારા નિર્માની સાધુઓને ગોદાવળી કરીને હેરાન કરે. જા, તને તે સાધુ કરાતો. અરે મારી ભૂલ થઈ ગઈ, માફ કરો, હું ક્યારેય અભિમાન નહીં કરું. મહારાજ કે આને કાઢો, તિરસ્કાર કરીને કાઢ્યો ત્યાંથી. વળી રાત્રે શારદા દેવીની સાધના કરી. શારદા દેવી પ્રગટ થઈ. પહોંચી હોય આ ગીતો મને અપનાવતા જ નથી. શારદા દેવી બોલે, હું શેષ અને શિવ બધા એના ગુણ ગાઈએ છે. એના પગ પકડી, તને સ્વીકારે, એમાં તારું ભલું છે. એ જ ભગવાન છે, અમે એના ગુણ ગાઈએ છીએ. ગમે એમ થાય તો એના પગ ફરી વાર આવીને કાલાવાલા કરે. પ્રભુ મને અપનાવો, હું તમારો છું, તમે જેમ કહેશો એમ કરીશ. એટલા કાલાવાલા કરે. ભગવાન જરાય મચક ના. એટલી આજીજી કરી. ભગવાને તિરસ્કાર કરી કાઢ્યો ત્યાંથી. શારદા દેવી પાસે ધડે, માં એ મને નથી અપનાવતા. મારા હાથની કોઈ વાત નહીં. ભગવાન સ્વતંત્ર છે. ગમે તે ભોગે કાલાવાલા કરીને એને રાજી કરી, એમાં તારું ભલું છે. મોટા મોટા એના શિષ્યો બોલે, ગુરુ મૂકી દો તાર, નહીં તમારે એવો કરો ને તો જા, મારે તો આ ભગવાન. મગનીરામ પાછો આવ્યો. ભગવાને જરાય મચક ના આપી. એવા કાલાવાલા કરે. છેવટ સવારમાં 4 વાગે આવી અને સંતોના એક ગાડી હેઠા વાસણ પડ્યા હતા. કસોટો વાળે મેળ્યું વાસણ. સવારમાં 4 વાગે કસોટો વાળે વાસણ ઉઠે. એના શિષ્યો બોલે કે ગુરુ, તમારો દુનિયામાં ડંકો વાગે ના, હેઠા વાસણ તમારો. મારે હવે તમારી કોઈની જરૂર નથી. જાઓ જાઓ, મારે તમારે કોઈ લેવા દેવા નહીં. હું તો હવે આ ભગવાનને મળવાનો. શિષ્યોના ટોળા બધા ગયા અને અગ્નિરામ હેઠા વાસણ ઉઠે. મુક્તાનંદ સ્વામી વહેલા જાગીને બહાર આવી જોયું. મગનીરામ વાસણ ઉઠે. સ્વામી મહારાજ પાસે ગયા. નિત્યક્રમમાં મહારાજ બેઠા છે. મુક્તાનંદ સ્વામી પગે લાગી કે મહારાજ, હાથ પકડે કે સુરજાબાદ બહાર આવો. બહાર બોલાવીને હાથ જોડી કે મહારાજ, પેલો હાવ નિર્માની થઈ ગયો, જો સંતોના વાસણ, કે મહારાજ હવે એની ઉપર દયા કરો. બિચારો હાવ નિર્માની થઈ ગયો, જીવ ઉપર હવે તમે દયા કરો. મહારાજ કે સ્વામી, ઉતાવળા ન થાવ, ધીરજ રાખો, તેલ અને તેલની ધાર જો. અંતે ઘીના ઠામમાં ઘી પડી જશે. મુક્તાનંદ સ્વામીની આંખો ભીની થઈ ગઈ. મહારાજ હવે હાવ નિર્માની થઈ ગયો, હવે દયા કરો. મહારાજ કે ધીરજ રાખો. પછી પાછા વાસણ ઉટકી નાઈ ધોઈ પાછો સભા થઈને સભામાં આવ્યો. દિવસ વીગ્યો.
મહારાજને કે મહારાજ હવે મને સાધુ કરો. મુક્તા સ્વામી હાથ જોડે, મહારાજ હવે આ જીવ ઉપર દયા કરો. મહારાજ એ મગનીરામ બહુ લોકોને દંડા મારી મારી ઘી કેળાની મજા કરી છે, બહુ લોકોને દંડ્યા છે, બહુ પાપના પોટલા બાંધ્યા છે. હવે છે ને બહુ પાપ કરે ધોવા હોય તો આ ઝટા પાડી નાખો. તને કોઈ એમ આ ઝટા પાડી નાઈ નાઓ પછી તમને સાધુ કરીએ. ગયો, મુંડન કરાયું, દાઢી જટા બધું કાઢી નાખીને આવ્યો. મહારાજ હવે મને સાધુ કરો. મહારાજ કે જો આ પગથિયામાં જૂતા પીડ્યા છે સંતો, એનું પોટલું બાંધો. બહુ લોકોને દંડા મારી પાપ કરે ધોવાશે નહીં. એ પોટલું માથે લઈ, સંપલ જૂતાનું પોટલું માથે લઈ અને બ્રહ્મ સભાને 5 પ્રદક્ષિણા કરો. એ પોટલું બાંધ્યું, જૂતા સંપલનું સંતો ના થાય. પોટલું બાંધી માથે લઈ 5 પ્રદક્ષિણા. ટકો કરેલો પોટલું લેવાનું કેવું થતું હશે? ગરજ હોય ને, ખપ હોય ને તો પછી ટકો કર્યો હોય તો 2 મણનું પોટલું લેતા જરાય વાંધો ના. એ ભરૂચમાં જયારે ગધેડાની ઉપર 5-5 મણ રેતી સરાવે, બેખડ ના ચડે, એ ગધેડો ચડી ન શકે. પણ પાછળથી કુંભાર એવા ગણફા મારે ને, ન સરાતું હોય તો એવું સડી જાય. બોલો, બેખડ ગધેડો. એ ગરજ જ્યારે જાગે ત્યારે કાંઈ વાંધો નથી આવતો. એ સંતોના જૂતાનું પોટલું લઈને 5 પ્રદક્ષિણા કરી. इसके અરજામ નાઈ ના ગયો. મગનીરામ નાઈ નાયો અને પછી મહારાજે એ દેવી વાળા મગનીરામને એક ધોતી પહેરાવી, ભગવીની ખેસ ઉડાડી અને મગનીરામમાંથી એને અદ્વૈતાનંદ સ્વામી બનાવી દીધા. માંગરોળમાં આંબલીની છે દીક્ષા આપી. હજી આંબલી મોજૂદ છે ત્યાં. જેમ શુક્રતાલમાં શુકદેવજી અને પરીક્ષિત રાજાએ જ્યારે સંવાદ થયો, ભાગવત કથા કરી, એ શુકદેવજીના મુખની કથા જે પરીક્ષિત રાજાએ સાંભળી, એ વડલાએ પણ કથા સાંભળી. એ વડલો આજે મોજૂદ છે. મેં એ વડલાના પાન લાવ્યું અને પ્રસાદીના ઘણાને આપ્યા છે. પછી પડ્યા ઘણા મારી પાસે. આજે એ વડલો જીવતો અને મોજૂદ છે. નહીં પરીક્ષિતને જોઈએ, નહીં સુખદેવજીને જોઈએ, પણ એ વડલો જીવતો આજે છે, દર્શન થાય છે. રોજ હજારો લોકો એ વડલાને બધ ભરી મળે છે. હું એ વડલાને બધ ભરી મળી આવ્યો, આંખમાં આંસુ આવી ગયા. એટલો વડલો મોટો છે, હવા 2 હોલ હોય ને ઢંકાઈ જાય એટલો પોણો વડલો છે. આ બાજુ વડવાય, આ બાજુ વડવાય, વચ્ચે થળિયું. પણ વડવાઈએ જઈએ તેમ લાગે કે આ થળિયું છે, ઓલી બાજુ જઈએ તેમ લાગે આ થળિયું છે. એટલો મોટો ઘેઘુર ઘટાદાર વડલો, જેને સુખદેવજીના મુક્તિ કથા સાંભળી, એ વડલો આજે મોજૂદ છે. 5,500 વર્ષ જીવ્યો. અસંખ્ય આશ્રમો ત્યાં અખંડ ભજન થાય. અને એ વડલો જ્યાં છે, ત્યાં આશ્રમ છે, ત્યાં આવા 15-20 હોલ કરેલા છે. એક 15 પારાયણ કરી હોય તો થાય. અહીંયા કથા કરીએ તો બાજુના હોલમાં ન સંભળાય, બાજુના હોલમાં કથા થાય તો અહીંયા અવાજ. જ્યારે જઈએ ત્યારે 2-4-5 કથાઓ તો ચાલતી જ હોય. શુક્રતા હરિદ્વારથી ઋષિકેશ જઈએ, વચ્ચે જે મુઝફ્ફરનગર આવે ત્યાંથી 15-20 કિલોમીટર અંદર છે, ગંગાના કિનારો. આપણા સંપ્રદાયમાં ગરડામાં મુખ્ય લીમડો તો એ ન રહ્યો, પણ આજે બીજો લીમડો
એના થળિયામાંથી ડાળ ફૂટીને એમાંથી થયેલો લીંબતરો આજે છે. 1 ફૂટની ડાળી જોયેલી આજે એ જ લીમડો કેટલો મોટો થઈ ગયો. ગઢડા જાઓ ત્યારે દર્શન કરજો. પણ શુક્રતાલની અંદર એ જ વડલો આજે મોજૂદ 5,500 વર્ષ જૂનો. અને એવી જ આંબલી આજે માંગરોળમાં જે આંબલીને છે મગ્નેરામ દેવી વાળા માંથી અદ્વૈતાનંદ સ્વામી બનાવ્યા એ આંબલી આજે મોજૂદ છે. ત્યાંના મહંતે ટુકડા કરી આંબલીના ડાળખા જાડા પડી જાય એ મઢી અને એકરેલીમાં મઢી બધા યાત્રિકોને આપણે કઈ 5 લાખની બેનની સેવા કરાવી હતી. મને ઘણા આપ્યા. એ આંબલીનું લાકડું મઢીનું કાલે બતાવીશ. એ આંબલી પ્રસાદીની આજે મોજૂદ છે માંગરો. આ સંપ્રદાયની અગત્યની મિલકત કહેવાય. જાઓ ત્યારે આંબલીને બધ ભરીને જરૂર મળજો. મગ્નીરામ દેવી વાળા એને માંગરોળમાં દીક્ષા આપીને અદ્વૈતાનંદ સ્વામી બનાવ્યા. પછી તો મહારાજે એની બહુ પરીક્ષાઓ લીધી. ગઢડામાં એમાં પછી મહારાજની કસોટી કરતા. ઘેલે નાઈન આવે ત્યારે રસ્તામાં ઘર હોય ને લોકો કે તમારે એની ઉપર થૂકવાનું. અદ્વૈતાનંદ સ્વામી સ્નાન કરીને આવે ને ઉપર થૂકે. ઉપરથી જરાય ક્રોધ ન કરે. પાછા ઘેલામાં જે નાઈન આવે તો ફરી વાર થૂકે. 4-5 વખત નાવા જાય પણ ક્રોધ ન કરે. ત્યારે મહારાજ એને બથમાં લઈને મળતા. વાહ મારા પરમ હસ્તને હાચા આવે. ખપ જાગે તો બધું છૂટી જાય. સ્વભાવ ન જતા હોય પણ જો ખપ હોય ને તો એ સ્વભાવ પણ વયા જાય. પણ ખપ હાસો હોવો જોઈએ. મહારાજ કહેતા ખપ હોય તો બધું છૂટી જાય. ગરજ હોવી જોઈએ. અગણોતેરા કાળમાં ભીમનાથમાં જેવી લાભ લેવાની ગરજ હતી એવી સત્સંગની ગરજ હોય તો ભગવાનને વશ થતા વાર ન લાગે. મેં 40 વર્ષ પહેલા કચ્છના સંતને મોઢે સાંભળ્યું. ભીમનાથની અગણોતેરા કાળમાં રાહ આપતા. અગણોતેરા કાળમાં લોકો ભૂખ્યા મરી જતા. બાળવાની તેવડ નહીં. નદીમાં ડાંપી દે. એક ડાંપે તો ગામમાં બીજો મર્યો હોય. બીજાને ડાંપે તો ગામમાં ત્રીજો મર્યો. અગણોતેરા કાળમાં એ વખતે દૂર દેશના લોકો રાહ આપવા આવતા. મોટું તપેલું ભરી લોટની રાહ આપે. લાકડાની પટ્ટીથી બધાને આપે. એમાં હું થોડી ખાઈ એક દી વધારે જીવી એવી હાલત હતી. બહુ ભયંકર અગણોતેરો કાળ હતો. અને એ વખતે રાબ લેવા જે પડાપડી થા એવી ખેંચાતાણ થા. બીજાના હાથમાં રાબ આવે તો બીજું આંચકીને સાટી જાય. આવી ન શકાય તોય આમ લાંબા હાથ કરે. આવી કરે જ્યારે સત્સંગમાં જાગે ત્યારે ભગવાનને રાજી થતા વાર ન લાગે. ભગવાનની આવી ગરજ હોવી જોઈએ. આવી ગરજ છે આપણને ભગવાન. બહુ વિચારવા જેવો પ્રશ્ન છે. ધંધા માટે, પરિવાર માટે કેટલું આપણે કરીએ છીએ બધાને ખબર છે. છાતી ઉપર હાથ મૂકો, તમારો હાથમાં સાચું કહેશે. મન ખોટું કહેશે, હાથમાં કોઈ દી ખોટું નહીં કહે. પરિવાર માટે, ધંધા માટે, પૈસો મેળવવા કેટલું કરીએ એટલું ભગવાન અર્થે થાય છે ખરું. કેટલી આ મૂલ્યવાન જિંદગી કોઈ દી આનો વિચાર આવે છે. કેટલી ભગવાને કરુણા કરી આવું શરીર આપ્યું અને એમાં આવો સત્સંગ આપ્યો.
વળી એનું પ્રારબ્ધ આપ્યું. બધી વાતે ઘી કેળાની અનુકૂળતા કરી દીધી, છતાંય પરિવાર ધંધા માટે જેટલી દોટું કાઢીએ એટલો ભગવાનનો ખોફ ખરો. એકલા બેઠા હોય ત્યારે આનો વિચાર કરો. ઠીક છે, આપણા ભગવાન દયાળુ છે એટલે ખાલી એનો આશરો લીધો ને એટલે એ બધી ભૂલો ભૂલી અને આપણને નિભાવી લે છે. બાકી કોઈ આપણો ધડો કરે એમ નથી. આ દયાળુ ભગવાન ઓળખાઈ ગયા એટલે આપણે હળદર ને ગાંઠીએ ગાંધી થઈ ગયા છીએ. કેટલી ભગવાનની કરુણા, કેટલી ભગવાનની કરુણા. એકાંતમાં બેઠા એની દયાને યાદ કરીએ તો આંખમાં આંસુ આવવા જોઈએ. કોઈ દી આંખમાં આંસુ આવ્યા છે? આમના પરિવાર માટે, ધંધા માટે જિંદગી વેડફી નાખશે. કાલે અંતકાળ આવશે, આત્માની ગતિ થશે, આનો કોઈ દિવસ વિચાર આવે છે? પેટ પરિવાર માટે નકરું કૂટણો તૂટ્યા કરીએ. ભગવાનની ગરજ કેટલી. બાકી માં અને માવતર કરતા 1000 ગણી જો કરુણા ને દયા હોય તો એ ભગવાનની આપણી ઉપર છે. શરીરમાં આત્માનું નિયમન કરવા માટે ક્ષણે ક્ષણે ને મિનિટે મિનિટે આપણું અંદર ધ્યાન રાખે. ખાધેલું આપણું એ પચાવે, આપણે વાવીએ એ ઉગાડી દે, આપણે હાજે દૂધ આખરીએ હવારે દહીં બનાવી દે. કેટલી બુદ્ધિ શક્તિ આપી, કેટલા સારા સારા યોગ આપ્યા. છતાંય પણ પરિવાર અને ધંધાની ચિંતા એટલી ભગવાન ભજવાની ચિંતા નથી. આ માણસના જીવનની નબળી કડી છે. પછી અમે હોઈએ, તમે હોય. 49 વર્ષ આ પૃથ્વી ઉપર મહારાજ રહ્યા. એક દિવસ શાંતિથી હખી બેસીને ખાધું નથી. રાત અને દિવસ ગામડે ગામડે, શહેરે શહેરે, નિહળે નિહળે ફર્યા. આણંદની બજારમાં લોકોએ ગાળો દીધી તો ગાળો ખાધી. કેવા કેવા તિરસ્કારો કે મચ્યાના ફૈબા ઉપર કેટલા રાશિ હતા. ફૈબાએ જીદ પકડી, મહારાજનું નામ માન્યા તો આંસુડા કાઢી એના ઘરનો દાદર ઉતરીને હાલી નીકળ્યા. સ્વામિનારાયણની કરુણા તો તમે શું. પળે પળે, સેકન્ડે સેકન્ડે આપણું ધ્યાન રાખે અને છતાં એમાં હેત વધતું નથી. આ જિંદગીમાં કેટલો ખોટનો ધંધો થાય છે, આનો કોઈ દિવસ તમને વિચાર આવે છે? તમે અને અમે થાય એટલું કરીએ છીએ. પરિવારને માટે મરવા સુધી તૈયાર થઈએ, ભગવાન માટે તો થાય એટલું કરીએ. ઠીક છે, આપણો માવતર છે, આપણે એના બાળક છીએ એટલે આપણી ભૂલો કાંઈ માફ કરે છે. પૂજાના ક્રમમાં તમે જોજો, શિક્ષાપત્રીમાં સિલેક્શામાં યાચનાના શ્લોક છે. પૂજાને અંતે ભગવાનને પ્રાર્થના કરવાની કે હે ભગવાન, મારાથી રોજ તમારા હજારો અપરાધ થાય છે. હું તમારો દાસ છું. મારા હજારો ગુના માફ કરી તમારો માને મને માફ કરજો અને મારી ઉપર રાજી રહેજો. રોજ પૂજામાં આવી પ્રાર્થના કરવાની અને રોજ આપણાથી હજારો અપરાધ થાય છે. 24 કલાકમાં સતત ભગવાન સંભાળવા જોઈએ. મંદિરે 1 કલાક આવીએ છીએ તોય હરખા ભગવાન સાંભળતા નથી. ઘણી વાર તો માણા કરતા કરતા ધંધો પણ કરી નાખીએ છીએ.
પડી કાઢી લેતી દેતી થઈ જાય એટલે આ ભાવશે તું લઈ લીજે જા. ઠીક છે, આપણો ભગવાન દયાળુ છે એટલે આપણા ગુના સામું જોતો નથી, પણ આપણને થોડી શરમ તો આવી છે. એવી ભક્તિ કરો, એવી ભક્તિ કરો, એવું ભગવાનમાં હેત કરો, માળા કરતા આંખો ભીની થઈ જવી છે. આખી જિંદગી પરિવાર માટે, પૈસા માટે, ધંધા માટે તૂટી જઈએ એટલું કરીએ છીએ. ભગવાન માટે કોઈ દિવસ વિચાર તમને ભગવાન મહિને 50,000 આપે, બજારમાં હરખું પડે 3 લાખ આપી દે, કોઈ દી એમ થાય કે અઠવાડિયું ગઢડા વડતાલ જઈને ભજન કરીએ. દર મહિને 50,000 કમાણજો, એક મહિનામાં 2 લાખ આપે તો આવતે મહિને 4 લાખ કમાવો. પાછળ નજર જ આપણી જતી નથી. બાકી ભગવાન એટલા દયાળુ છે, આટલી ભૂલો કરીએ છતાંય આપણી ભૂલ સામે જોતા નથી. એ જ ભગવાનનું ભગવાનપણું છે. કેટલી મોટી વાત ભગવાન કરોડો જીવના ગુના માફ કરી કરોડો જીવને અક્ષરધામમાં લઈ જવા માટે આવ્યા છે. જુનાગઢ જતા સાંકળી ગામ આવે ત્યાં 12 કોશી વાવ. અરે 500 સંતો એને કહ્યું, સંતો આમાં કેટલા રાયના દાણા અમારે. સંતો હસ્યા, મહારાજ હા તો તળાવ જેવી વાવ છે, ઊંડી ઊંડી, આમાં કેટલા રાયના દાણા અમારે કેમ નક્કી થાય? મહારાજ કે આપણે અનંત મનવાર જીવને અક્ષરધામમાં લઈ જવા એટલે આવ્યા છીએ. આપણે દિવસ ઉગે કરોડો જીવના ભગવાન કલ્યાણ કરતા ગુજરાતની ભૂમિમાં આવ્યા. ગઢડાથી વડતાલ આવે, ભારત પ્રદેશમાં શેણાના ઘઉંના ખેતર જોયા. માણકી ઉપર બેઠા બેઠા મહારાજે શેણાના ખેતરમાં, ઘઉંના ખેતરમાં નજર કરીને જેટલા ઘઉંના દાણા ઉગ્યા હોય એ બધાને શરીર છોડાવી મહારાજ ધામમાં રહે. મહારાજની દ્રષ્ટિ પડે ને જીવ બધા નિષ્પાપ થઈ જાય. કેટલી જીવની ઉપર કરુણા તમે વિચારતો. એટલે તો નિષ્કુળાનંદ સ્વામીને વળી વળીને કહેવું પડે, નોતી દીઠી નોતી સાંભળી રે, પ્રગટાવી એવી પુનીત પુરુષોત્તમ પ્રગટી રે. ધન્ય ધન્ય અવતારને રે, જોવા રાખી નહીં જોડ પુરુષોત્તમ પુરુષોત્તમ પ્રકાશમાં છેલ્લે વધામણાનું ધોળ લખ્યું ને નિષ્કુળાનંદ સ્વામી, એમાં આ કડી લખેલી છે. આ કડીને કાગળમાં લખી માંડળિયામાં નાખી ગળે બાંધી ફરો તો બધે તમારો વિજય થઈ જાય. ભગવાનનું અવતાર કાર્ય અને ભગવાન જેવા સંત નિષ્કુળાનંદ સ્વામી જો આવું કહેતા હોય, આપણે સાંભળતા હોઈએ તો આપણે કેટલા ભાગ્યશાળી વિચારતો. કરોડો જન્મના સુકૃત આપણા પુણ્ય જ્યારે ઉદય થયા છે
ત્યારે આજે સ્વામિનારાયણને ઓળખીને આજે એની ભૂમિમાં બેઠા છે. આ ભૂમિના માલિક સ્વામિનારાયણ ભગવાન છે. ઘરે એક માળા 1000 માળા કરો અને આ મંદિરમાં એક માળા કરો, પૂર્ણ હરખું મળે તમને. સુરતમાં 70 લાખ લોકો છે. તમારી જેમ ભગવાનને ઘરિયાળની માળા ફેરવનારા કેટલા? આ ઉપરથી અનુમાન કરજો કે ભગવાનની આપણી ઉપર કેટલી કરુણા છે. હું રોજ બધાને કહું, શણગાર આરતી કરી ભગવાનને હાથ જોડીને 11 માળા કરી, બહુ ટાઈમ ન હોય તો 5 માળા કરી અને પછી ગદગદ કંઠે પ્રાર્થના કરવી કે હે પ્રભુ, તારી સિવાય મારું કોઈ નથી. તારા વચને સંસારમાં રહ્યો છું. તારા પરિવાર, તારા ભરોસે પરિવારને મૂકીને ધંધે જાઉં છું. તું આપીશ એટલું મળશે, તું હાથે ઘરે લાવીશ તો આવીશ. મારા હાથની કોઈ વાત નથી. હું તારો શરણાગત છું. હું ભૂલોનો ભંડાર છું. હું ભૂલી જાઉં પણ હે પ્રભુ, તું મને ભૂલતો નહીં. આટલી ગદગદ કંઠે પ્રાર્થના કરો. 11 માળા કરી ઘરે જાઓ. ગમે એવો અકાળ મૃત્યુ, એક્સિડન્ટથી ઘર વચ્ચે રસ્તામાં મોત આવી હોય તોય હતી નહીં. પ્રાર્થનામાં એટલી બધી શક્તિ છે. ગાંધીજી ગમે ત્યાં બેઠા હોય મોટી મીટિંગમાં, પણ પ્રાર્થનાનો સમય થાય 1 સેકન્ડમાં ઊભા થઈ જાય અને એની ભગવાનને જે પ્રાર્થના એ કરી લે પછી બીજા વાત. સત્યના પ્રયોગમાં તમે વાંચી જોઈજો, એને લખેલો કરો. પ્રાર્થનામાં એટલી બધી શક્તિ છે, તમારું પ્રારબ્ધ પણ કદાચ ફેરવી નાખે. શણગાર આરતી પછી આવી ગદગદ કંઠે પ્રાર્થના કરી અને પછી ધંધા ઉપર જાઓ. પછી તમારા પરિવારની ચિંતા તમારે નહીં કરવાની, એ હરિકૃષ્ણ મહારાજ તમારી ચિંતા કરશે. વળી વળીને કહું છું કે આપણને જે મહારાજ મળ્યા, આપણા ક્યાં ભવના ગુણ છે એ નક્કી કરવું મુશ્કેલ છે. કે આપણા ગુરુ અથાણાવાળા સ્વામી કેવા લક્ષ્મી નારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ, ઘનશ્યામ મહારાજ લાવી પધરાવી દીધા. આચાર્ય પ્રતિષ્ઠા કરી. આજે એમાં અખંડ ભગવાન છે. આપણને મૂર્તિ દેખાય પણ એ મૂર્તિ આંખના મટકા મારે છે અને આપણે આરતીમાં ઉભા હોઈને આપણને બરાબર દેખે છે. આ જીવ કેવો છે, કેવા ભાવ સાથે મારી સામે આવી ઊભો, એ હરિકૃષ્ણ મહારાજ પ્રત્યક્ષ મૂર્તિમાંથી આંખ દ્વારા આપણને જોવે છે. માટે હાથ જોડી રોજ 11 માળા કરી ગદગદ કંઠે પ્રાર્થના કરી પછી જાઓ. સદાય ભગવાન તમારી રક્ષા કરે, ભગવાન સદાય તમને સુખી રાખે, એટલી પ્રાર્થના સાથે અત્યારની કથાને વિરામ.